ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 બહુપદી વિશે ભણીશું। તો પ્રકરણ 2 બહુપદીનો મિત્રો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ ચલથી। તો જુઓ ચલની વ્યાખ્યા। ચલ એટલે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંખ્યાને ચલ કહે છે। ભિન્ન કિંમતોનો મતલબ છે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે એને શું કહેવાય? ચલ। તો સામાન્ય રીતે ચલ તરીકે x y z જેવા બીજી એબીસીડી ના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે। ચલ તરીકે દર્શાવવા માટે મિત્રો x y z જેવા બીજી એબીસીડી ના અંત્ય મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે। એટલે યાદ રાખજો ખાસ x y z જેવા હોય સંકેતો સંજ્ઞાઓ એને આપણે શું કહીશું? ચલ। અને ચલ હોય એ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે એટલે કે ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે। હવે મિત્રો આપણે બીજું બેઝિક પદાવલી વિશે સમજૂતી જોઈએ કે બેઝિક પદાવલી કોને કહેવાય? તો બેઝિક પદાવલી એ ચલ અને અચળની વાત કરીએ અને અચળ સંખ્યા એને સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા આપણને મળે છે। યાદ રાખજો ખાસ કે બેઝિક પદાવલી એ આપણને ચલ અને અચળને સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે। અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ પદાવલીની અંદર x ચલ છે એનો સહગુણક કયો છે? 2। x ચલ છે એનો સહગુણક કયો છે? 2। અને અચળ પદ 3 છે। અચળ પદ કેટલું છે? 3। એની સાથે સરવાળાની ક્રિયાથી સાંકળેલું છે। હવે મિત્રો બીજું ઉદાહરણ લીધું છે 4 જે અચળ પદ છે એટલે પહેલા ચલ પછી અચળ અથવા તો પહેલા અચળ પછી ચલ વાળું પદ પણ આવી શકે। તો 4 એ અચળ પદ છે અને x વાળું પદ x ચલ છે એનો સહગુણક કેટલો છે? -7। x ની સાથે એનો સહગુણક કયો છે? -7। એવી રીતે મિત્રો ત્રીજું પદાવલીનું ઉદાહરણ લીધું છે જેમાં x ચલને 3 વડે ભાગાકાર દર્શાવે છે। તો x ચલ છે અને 3 શું છે? અચળ। એટલે આપણે અહીંયા કીધું એ મુજબ ફરીવાર રિપીટ કરી વ્યાખ્યા કે બેઝિક પદાવલી એ ચલ અને અચળની સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે। અહીંયા ધ્યાન રાખજો બે અચળ છે x ચલ છે તો 2 અને x અહીંયા 2x તરીકે જે દર્શાવ્યું છે તો અચળ અને ચલનો ગુણાકાર દર્શાવેલો છે એવું કહેવાય। એટલે અહીંયા જે ચારેય ક્રિયા કીધી સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા આપણને મળે। હવે મિત્રો આપણે પછી બેઝિક પદાવલી પછી એક ચલ બહુપદીની વ્યાખ્યા। એક ચલ એટલે જેમાં માત્ર એક જ ચલ હોય। હવે તમને ખ્યાલ છે કે ચલ એટલે x y z એવી સંખ્યા, પણ હવે એક ચલ બહુપદીની વાત કરીએ તો આપણા કોર્સમાં અત્યારે બહુપદીના ચેપ્ટરમાં આપણે એક ચલ બહુપદીનો અભ્યાસ કરવાનો છે। એટલે અહીંયા આગળ આપણે માત્ર એક ચલ બહુપદી વિશે અત્યારે જોઈશું। તો એક ચલ બહુપદીની વ્યાખ્યા અહીંયા વ્યાપક સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે જે વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે। એમાં પ્રથમ પદ છે an x ની n ઘાત। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા ચલ કયો છે? x। ચલ કયો છે? x। એની ઉપર ઘાત કઈ છે? n। અને એનો સહગુણક x ની n ઘાત વાળું જે આ પ્રથમ પદ છે એનો સહગુણક છે a ની n। an એનો સહગુણક છે। અને યાદ રાખજો બહુપદીની ઘાત કોને કહેવાય? તો જે આ એક ચલ બહુપદીમાં સૌથી મોટી જે ઘાત હોય એટલે કે આ x ની n ઘાત એને આપણે બહુપદીની ઘાત કહીશું। પછી મિત્રો બહુપદીની ઘાતને ઉતરતા ક્રમમાં લેવાની છે। ઉતરતા ક્રમમાં લેવાની એનો મતલબ કે અહીંયા n ઘાત હોય તો અહીંયા કેટલી ઘાત થશે? n - 1। n માંથી 1 બાદ કરો એટલે n - 1। એવી જ રીતે એનો સહગુણક પણ જે an હતો એની જગ્યાએ આવી જશે an - 1। એ બહુપદીનું બીજું પદ છે। એ રીતે ત્રીજા પદમાં ફરી એક ઘાત ઓછી કરવાની એટલે કે n - 1 n - 1 છે ઘાત એની બદલે એક ઘાત બીજી ઓછી કરીએ તો n - 2 થઈ જશે ઘાત। અને એનો સહગુણકમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે an - 2 એ આ પદનો સહગુણક કહેવાય। એની ઘાત કઈ કહેવાય? n - 2। ચલ કયો છે? x। આવી રીતે જતા જતા અંતિમ પદ આપણને અચળ પદ મળે। a0 એ શું છે? અચળ પદ। ખાસ ધ્યાન રાખજો a0 શું બતાવે છે? અચળ પદ। એટલે ખાસ આ રીતે એની n જે પ્રથમ ઘાત છે એની n આ પ્રથમ પદનો સહગુણક કદી શૂન્ય હોતો
નથી an નોટ ઇક્વલ ટુ 0 એટલે પ્રથમ પદ જે હોય બહુપદીનો એનો સહગુણક ક્યારે શૂન્ય હોય નહીં એટલે an નોટ ઇક્વલ ટુ 0 દર્શાવ્યો છે અને મિત્રો આ જે સહગુણકો કીધા a0 an a1 એ રીતે પ્રથમ પદનો સહગુણક છે an a0 a1 a2 એ રીતે an એને અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે એટલે આ એક ચલ બહુપદીની વ્યાખ્યા થઈ ચલ x માં બહુપદી આ રીતે બહુપદી દર્શાવેલી હોય જ્યાં n છે આ ઘાત છે એ પૂર્ણ સંખ્યા જ હોય એટલે પૂર્ણ સંખ્યા વિશે તમે ભણી ગયા આગળના ચેપ્ટરમાં કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0 પછી 1 2 3 4 એમ પૂર્ણ સંખ્યાઓ જ હોય ક્યારેય બહુપદીમાં ચલની ઘાત તરીકે અપૂર્ણાંક અથવા ઋણ સંખ્યા હોઈ શકે નહીં હવે મિત્રો આગળ જોઈએ કે બહુપદીને સંકેતમાં p કૌંસમાં x જેને p of x પણ બોલે છે અને શોર્ટકટમાં px કહેવાય એવી રીતે q of x એટલે q કૌંસમાં x જેવા સંકેતથી દર્શાવાય છે હવે x ની n ઘાત એ x નો મહત્તમ ઘાત છે x ની n ઘાત એ x નો મહત્તમ ઘાત છે તો a ની n ને અગ્ર સહગુણક કહે છે a ની n એટલે તમે જોઈ શકો છો પ્રથમ પદનો સહગુણક જે પ્રથમ પદ છે એનો સહગુણક એટલે શું કહેવાય અગ્ર સહગુણક ખાસ ધ્યાન રાખજો મિત્રો x ની ઉપર જે n ઘાત છે x ની ઉપર x ચલ છે એની ઉપર n ઘાત એને કહેવાય x નો મહત્તમ ઘાત પછી a ને શું કહેવાય અગ્ર સહગુણક આ બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે એમાં જે પ્રથમ પદ છે એનો સહગુણક છે એને કહેવાય અગ્ર સહગુણક એવી રીતે આ પ્રથમ પદ જે છે મહત્તમ ઘાત વાળું પદ એને કહેવાય બહુપદીનું અગ્રપદ અગ્રપદ એટલે આગળનું પદ પહેલું પદ અગ્રપદ એવો શબ્દ વપરાય છે અહીંયા અગ્ર સહગુણક શબ્દ વપરાય છે હવે મિત્રો આપણે અહીંયા સમજાવ્યું તમને કે n ઘાત n-1 ઘાત n-2 ઘાત એટલે ઘાત કેવા ક્રમમાં લેવામાં આવે છે ઉતરતા ક્રમમાં એટલે ખાસ ધ્યાન રાખજો બહુપદીના પદોને x ના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવીએ છીએ ત્યારે તે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણને મળે એટલે તમને એક ગુણમાં એવો પ્રશ્ન પૂછી શકાય કોઈ પણ બહુપદી આપી હોય એને એમ કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું કે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે બહુપદીના પદો જે હોય એને x ચલ હોય તો એ x ચલના ઉત્તરતી ઘાતના ક્રમમાં ગોઠવવાનું રહે એટલે મિત્રો પછી જોઈએ અચળ બહુપદીની વ્યાખ્યા અચળ બહુપદી કોને કહેવાય તો આ જે વ્યાપક સ્વરૂપ હતું an x ની n ઘાત an-1 x ની n-1 ઘાત an-2 x ની n-2 ઘાત એ રીતે છેલ્લું પદ છે a0 તો આ જે a0 જે છે એને કહેવાય અચળ બહુપદી શું કહેવાય અચળ બહુપદી એટલે px બરાબર જો a0 હોય તો એને કહેવાય અચળ બહુપદી અને જ્યાં a0 તરીકે અચળ સંખ્યા હોય કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા કોઈ પણ a0 તરીકે હોઈ શકે હવે એક પદીની વાત કરીએ એક પદી કોને કહેવાય તો બહુ સહેલી વ્યાખ્યા છે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય શું કહે છે મિત્રો જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને કહેવાય એક પદી જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને કહેવાય એક પદી હવે દ્વિપદી જોઈએ તો જે બહુપદીમાં બે પદો હોય કેટલા પદો હોય બે તેને કહેવાય દ્વિપદી અને એવી જ રીતે એટલી જ સરળ વ્યાખ્યા છે ત્રિપદીની કે જે બહુપદીમાં ત્રણ પદો હોય કેટલા પદો હોય મિત્રો ત્રણ પદો એક પદ હોય તો એક પદી કહેવાય બે પદ હોય તો એને દ્વિપદી કહેવાય અને ત્રણ પદ હોય તો એને આપણે ત્રિપદી તરીકે ઓળખીશું હજુ આપણે બહુપદીના બીજા પ્રકારો વિશે જોઈએ આ બોર્ડ ઉપરનું મિત્રો નોંધી લેજો અને આને યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો છે બહુપદીના પ્રકાર વિશે જોઈએ એમાં સૌપ્રથમ છે શૂન્ય બહુપદી અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે અચળ બહુપદી તરીકે શું આપેલું હોય શૂન્ય તો એને કહેવાય શૂન્ય બહુપદી તો એનું વ્યાપક સ્વરૂપ છે 0 બહુ યાદ રાખજો શૂન્ય બહુપદીમાં ઘાત હોય નહીં
એટલે કે ઘાત કેવી છે? અવ્યાખ્યાયિત. અને એનું ઉદાહરણ આવશે 0. એનું ઉદાહરણ તરીકે શું આવશે? 0. શૂન્ય બહુપદીમાં ખાલી શૂન્ય એનું ઉદાહરણ થાય, બીજું કોઈ ઉદાહરણ મળી શકે નહીં. પછી બીજો પ્રકાર છે અચળ બહુપદી. અચળ બહુપદી, જે બહુપદીની ઘાત 0 હોય, યાદ રાખજો અહીંયા અચળ બહુપદી 0 હોય એને શૂન્ય બહુપદી કીધી. જ્યારે અચળ બહુપદી કોને કીધી? કે જે બહુપદીની ઘાત 0 હોય તેને કહેવાય અચળ બહુપદી. જે બહુપદીની ઘાત 0 હોય, અહીંયા તો બહુપદી 0 હોય તો એને શૂન્ય બહુપદી કીધી. જ્યારે અહીંયા બહુપદીની ઘાત 0 હોય તો એને અચળ બહુપદી કહેવાય. એટલે અચળ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે px બરાબર k. એટલે k શું છે? તો શૂન્યતર વાસ્તવિક સંખ્યા. અને યાદ રાખજો મિત્રો, અચળ બહુપદીમાં ઘાત 0 હોય એટલે કે અચળ બહુપદી હોય એટલે અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લખી શકો. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને ઉદાહરણ તરીકે લખો. અહીંયા મેં બે ઉદાહરણ લખ્યા છે. એકમાં લખ્યું છે 7 જે પ્રાકૃતિક સંખ્યા છે અને બીજી લખી છે -3 સપ્તમાંશ જે અપૂર્ણાંક છે. બરાબર, તમે જોઈ શકો છો આ બંને, આ પહેલું ઉદાહરણ થયું અને બીજું ઉદાહરણ એ અચળ બહુપદીનું ઉદાહરણ થાય. અહીંયા આપણને ચલ દેખાતો જ નથી, માત્ર અચળ પદ જ દેખાય છે. એટલે ચલ દેખાતો નથી તો ચલની ઉપર ઘાત કેટલી ગણાશે? 0. હવે મિત્રો એકઘાત બહુપદી જોઈએ કે જે બહુપદીની ઘાત 1 જ હોય. જે બહુપદીની ઘાત કેવી હોય? 1. તે બહુપદીને એકઘાત બહુપદી અને એનું બીજું નામ છે સુરેખ બહુપદી. એટલે એકઘાત બહુપદી કહીએ કે સુરેખ બહુપદી કહીએ, બંને એક જ. પરંતુ ખાસ ધ્યાન રાખજો, એકઘાત બહુપદી અને સુરેખ બહુપદી બંને એક જ છે. અહીંયા જો ચલ આપેલો હોય એનું વ્યાપક સ્વરૂપ તમે જોઈ શકો છો કે px બહુપદી તો ax b. તો અહીંયા ચલ કયો છે? x. x ની ઉપર ઘાત કેટલી છે? 1 અને એનો સહગુણક છે 1 એટલે કે ax b. એટલે અહીંયા આગળ આ x ચલ વાળું એ પ્રથમ પદ થશે અને b અચળ પદ એ બીજું પદ થશે. આ રીતે માત્ર એકઘાત વાળી બહુપદીમાં વધીને બે જ પદ હોઈ શકે, એક x ચલ વાળું અને બીજું અચળ પદ. કોઈ વખત એક પદ હોય x ચલ વાળું એવું પણ બને, અચળ પદ આપ્યું જ ના હોય તો પણ એને એકઘાત બહુપદી કહેવાય. ખાસ યાદ રાખજો, ઘાતને આધારે 3 પ્રકાર છે: એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો એમાં તમે ઉદાહરણ મેં લખ્યું છે, એમાં એકઘાત બહુપદી સુરેખ બહુપદીમાં ઘાત કેટલી થશે? 1. અને એના 3 ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ છે 5x - 2 અને બીજું ઉદાહરણ છે 7x + 3. એવી રીતે મિત્રો ત્રીજું ઉદાહરણ લીધું છે x/2. એટલે આપણે તો ઘાતને આધારે જ આ પ્રકાર નક્કી થાય. અહીંયા x ની ઉપર એક ઘાત છે માટે એકઘાત બહુપદી, અહીંયા પણ x ની ઉપર એક ઘાત છે એટલે એકઘાત બહુપદી. અહીંયા x છે એની ઉપર અહીંયા કોઈ ઘાત દર્શાવેલી નથી, જેમ અહીંયા નથી એવી રીતે, એટલે એક ઘાત છે એવું કહેવાય. એટલે ટૂંકમાં જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. હવે મિત્રો બીજા પ્રકારની વાત કરીએ, દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે 2. દ્વિ એટલે શું થાય? 2. તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એનું વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવેલું છે. તો વ્યાપક સ્વરૂપમાં મિત્રો ax2 + bx + c. એટલે મિત્રો x ની ઉપર ઘાત કેટલી છે? 2. એટલે અહીંયા x ની ઉપર વધુ 2 ઘાત હોવાને લીધે આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો, સુરેખ બહુપદીમાં x ની ઉપર એક ઘાત છે એટલે એનો સહગુણક a ≠ 0 હોય ને એ બી વાસ્તવિક સંખ્યાઓ હોય. એવી રીતે અહીંયા દ્વિઘાત બહુપદી છે, તેમાં x ની 2 ઘાત વાળો પદનો સહગુણક છે a. એ પણ કેવો હોય? ≠ 0. એટલે ટૂંકમાં જે પ્રકારની બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય તો એનો સહગુણક ક્યારેય શૂન્ય હોય નહીં. સુરેખ બહુપદી હોય તો એ x નો સહગુણક a પણ ક્યારેય શૂન્ય ના હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, a b c ત્રણેય શું છે? વાસ્તવિક સંખ્યાઓ. a એટલે x નો સહગુણક છે, b એટલે x નો સહગુણક અને c કહેવાય અચળ પદ. તો આ ત્રણ a b c શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. આ દ્વિઘાત બહુપદી હોય એટલે એમાં ઘાત કેટલી હોય? 2. અને એના 3 ઉદાહરણ પણ દર્શાવેલા છે: 3x² - 4x + 2. બીજું ઉદાહરણ છે 6 - 8x + 9x². એટલે આ રીતે આપણને દ્વિઘાત બહુપદી અહીંયા દર્શાવેલા છે એ ઉદાહરણ. હવે મિત્રો જોઈએ ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા. તો જે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય. જે બહુપદીની ઘાત કેટલી હોય? 3. જે બહુપદીમાં 3 ઘાત હોય તે બહુપદીને કહેવાય ત્રિઘાત બહુપદી. જે બહુપદીની ઘાત કેટલી હોય? 3.
તેને કહેવાય દ્વિઘાત બહુપદી. તેનું વ્યાપક સ્વરૂપ લખેલું છે મિત્રો કે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. યાદ રાખજો અહીંયા x ની ઉપર કેટલી ઘાત છે 3, માટે આને કહેવાય ત્રિઘાત બહુપદી. x ઘન પ્રથમ પદ છે એનો સહગુણક a જે ક્યારેય શૂન્ય હોય નહીં. ત્રિઘાત બહુપદી હોય એટલે એમાં એનો સહગુણક a જે 3 ઘાત વાળું પદ હોય એનો સહગુણક a ક્યારેય શૂન્ય હોય નહીં, એટલે એને સંકેતમાં કહેવાય a not equal to 0. અને મિત્રો અહીંયા a એટલે x ઘન નો સહગુણક છે, b એટલે x વર્ગ નો સહગુણક, c એટલે x નો સહગુણક અને d એટલે અચળ પદ. અને આ રીતે a b c d જે ચારેય સહગુણકો છે એટલે કે a b c d ચારે ચાર વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. હવે મિત્રો ઉદાહરણ જોઈએ કે 2x ઘન આમાં ઘાત કેટલી હોય 3. એનું ઉદાહરણ જોઈએ તો 2x ઘન -5x વર્ગ x -3. તો મિત્રો અહીંયા 3 ઘાત છે, આપણે જોઈ શકીએ છીએ x ની ઉપર કેટલી ઘાત છે 3, એટલે x ની ઉપર 3 ઘાત હોવાથી આ ત્રિઘાત બહુપદી છે એનો સહગુણક કેટલો છે 2. અહીંયા બીજું પદ છે -5x વર્ગ, તો એમાં x ની 2 ઘાત વાળા પદનો સહગુણક કયો છે -5. એ રીતે ત્રીજું પદ છે x એનો સહગુણક 1. અહીંયા પ્રસ્તુત દર્શાવેલો નથી એટલે એનો સહગુણક કેટલો થશે 1. અચળ પદ છે -3. એવી રીતે બીજું ઉદાહરણ પણ આપેલું છે, એમાં મિત્રો 3 ઘાત વાળું પદ વચ્ચે આપેલું છે, છતાં પણ કહેવાય આને ત્રિઘાત બહુપદી છે. એટલે એવું નહીં વિચારવાનું કે પહેલું પદ છે એમાં x ની એક ઘાત છે એટલે આને સુરેખ બહુપદી કહીએ. આપણે આખી બહુપદીમાં જે 4 પદ છે તો અહીંયા 1 2 3 4, તો અહીંયા બહુપદી પ્રમાણિક સ્વરૂપમાં આપેલી નથી, એટલે અહીંયા x ઘન વાળું પદ વચ્ચે આપ્યું છે. જો 7x ઘન ત્રીજા પદ તરીકે, તો પણ આને કહેવાય તો ત્રિઘાત બહુપદી છે. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણીશું.